અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક રસ્તો ક્રોસ કરતી વખતે 2 વર્ષની બાળકીનું હાઇડ્રા ટ્રેનની ટક્કરે મોત નીપજ્યું હતું. રાજપીપળા ચોકડીથી દેસાઈ પેટ્રોલ પંપ તરફ જતા બંધ સર્વિસ રોડ પર બનેલા અકસ્માત બાદ વાહન ચાલક મૂકી ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક ટ્રેનની અડફેટે 2 વર્ષની બાળકીનું મોત થયું છે. આ અકસ્માત બાદ ક્રેન ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ બનાવની વિગતો અનુસાર દેસાઈ પેટ્રોલ પંપ પાસે આવેલા ઝૂંપડામાં રહેતા અનિલભાઈ ભુરિયા 2 વર્ષીય દીકરી સલોની રસ્તો ક્રોસ કરી રહી હતી. નજીકમાં રાજપીપળા ચોકડીથી દેસાઈ પેટ્રોલ પંપ તરફ આવતા રેલવેના બંધ સર્વિસ રોડ તરફ પૂરપાટ આવતા હાઇડ્રા ક્રેન ચાલકે ગફલતભરી રીતે ચલાવી આગળ રસ્તા ક્રોસ કરતા 2 વર્ષીય માસૂમ સલોનીને અડફેટે આવી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ હતી. ઘટનાની જાણ થતાં જેડીસી પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર ક્રેન ચાલકને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે.